હવામાનમાં આજ સવારથી જ ફેરફાર જોવા મળી રહ્યો છે કે આ વચ્ચે હવે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે કમોસમી વરસાદને લઈને મોટી આગાહી કરી છે કે આવો જાણીએ છે કે કરી કાકાએ કે હવામાનને લઈને આગાહી, ખેડૂત લઈને કરી મોટી આગાહી. ખેડૂતોએ આગામી 10 દિવસે પાકને સાચવવો કે એપીએમસી સહિતના ખુલ્લા રહેવા પાકને સાચવવો. રાજ્યમાં આજ બપોરે બાદ જે ગાજવીજ સાથે વરસાદનું એંધાણ જોવા મળી રહ્યા છે કે જે અમદાવાદ અને ગાંધીનગર પર બપોર બાદ ગાજવીજ સાથે જે સામાન્ય વરસાદ ન થઈ શકે તો ઉત્તર ગુજરાત કરાઓ સાથે વરસાદની શક્યતાઓ, મધ્યમ ગુજરાતમાં ગાજવીજ સાથે કરા પડવાની પણ શક્યતા રહેલી છે, જેમાંથી આ રાજ્યભર પવનની ગતિ 40 કિલોમીટરની ઝડપે રહે છે અને ઉત્તર ગુજરાતના અન્ય કચ્છમાં 50 કિલોમીટરની ઝડપે પવન રહે છે. જે 3 એપ્રિલથી આસપાસ મુજબ જે પશ્ચિમી વિક્ષેપ આવતા છે તેની અસર વધુ જોવા મળશે અને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, જે મધ્ય ગુજરાત અને મહીસાગર ભાગોમાં આજે ગાજવીજ સાથે વરસાદ થશે અથવા કે તો કરા પડશે અને 30 એપ્રિલ સુધી રાજ્ય વાતાવરણ પલટો જોવા મળશે અને ત્યારબાદ જે 3 એપ્રિલથી પાછો હવામાન પલટો જોવા મળશે, જેમાંથી ત્યારબાદ 6 એપ્રિલ પણ હવામાન પલટો આવશે. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક, શેર.